ઘટના બની હતી સિવિલ હોસ્પિટલમાં? હું સિક્યુરિટી સુપરવાઇઝર છું, બરાબર. અમારા સિક્યુરિટી ગાર્ડ છે, ગેટે ફરજ બજાવે છે. પ્રકાશભાઈ શિવરાજ કરીને નામ છે. એક છોકરો પેશન્ટના સગા આવ્યા, એક સાથે સગા આવ્યા, 8 થી 15 જણા આવ્યા છે. એટલે બધાના એક સાથે બધાને અંદર જવું હતું. એટલે અમારા સિક્યુરિટી ગાર્ડે એવું કીધું કે ભાઈ દર્દી હારે જરૂર પૂરતા 1 થી 2 વ્યક્તિ રહી શકે. તો પણ સિક્યુરિટી ગાર્ડે સમજાવવા હોવા છતાં તો પણ એ વસ્તુ એ લોકોએ મગજમાં ના લીધી. તો પણ તો ન સમજ્યા. તો પણ એની સાથે જે વ્યક્તિ જે માણસો આવ્યા હતા એણે પછી ગાળું બોલવાનું ચાલુ કર્યું. ગાળું બોલ્યા, દેવી બુદ્ધિકના લોકો હતા. ગાળું બોલવાનું. કેવો ઓર્ડર હતો? મહિલાનો હતો કે જેન્ટ્સનો? મહિલાનો ઓર્ડર હતો, ડિલિવરી ઓર્ડર હતો, બરાબર. પછી બીજા નંબરમાં એક સાથે બધાને અંદર જવું હતું. એટલે અમારા ગાર્ડે ના પડી કે એક સાથે અંદર તમે ન જઈ શકો, બરાબર. 1 થી 2 જણા તમે દર્દી સાથે રહી શકો, બરાબર. તો પછી બીજા નંબરમાં એની સાથે બીજા જેન્ટ્સ હતા, એણે પછી હોબાળો મચાવ્યો, ગાળું બોલવાનું ચાલુ કર્યું અમારા સિક્યુરિટી ગાર્ડ હારે. તમે કે આવા જ્ઞાતિના છો ને આવા જ્ઞાતિના છો, એવા સિક્યુરિટી તમે રાખ્યા છો, તો એ કે હલકા વર્ણ છો, ઓલા હલકા વર્ણ છો, એવા તમે એવા પ્રશ્ન કર્યા. બીજા નંબરમાં તમે 5000ની નોકરી કરો છો અને આટલું બધું તમે શું કામ પાવર કરો છો? તો સિક્યુરિટીની ફરજમાં જે આવતી વસ્તુ એ સિક્યુરિટી ગાર્ડ અમારા કહી શકે છે કે બધાય પબ્લિક માટે સારું અને વ્યવસ્થિત જળવાઈ રહીને એવું અમારા સિક્યુરિટી ગાર્ડ કામ કરતા હોય છે. આવતા હોય તો અમારે આ કઈ રીતે નોકરી કરવી કે અમે આ બધાને બહાર કાઢી છે. અમે જે પેશન્ટ હાટું થઈને આ કરીએ છીએ બધું, પણ એ લોકો સમજતા નથી. ગાયનિક વોર્ડમાં એ લોકોને બધાને જવું હતું. અમારા જે સિક્યુરિટી ગાર્ડ છે ને એ બધા પબ્લિક માટે ફરજ બજાવે છે. અને બીજા કોઈ મજૂર લોકો આવે છે ને તો અમારા ગાર્ડ તુતારે એની હેલ્પમાં કન્ટિન્યુ હોઈ શકે છે. કોઈ મજૂર લોકો આવે, કોઈ એની ભેગા ના હોય ને તો અમારા ગાર્ડ સિક્યુરિટી ગાર્ડ લેડીઝ છે ને એ એની ફરજ બજાવે છે, એનું કામ કરે છે, હેલ્પ કરે છે, બધું કરે છે. તો પણ સિક્યુરિટીની બેદરકારી સમજાય છે એના બધાના મગજમાં. એ લોકોને તમે જાણો છો કોણ હતા? એ કોણ વ્યક્તિ હતા એ અમે કોઈ વ્યક્તિ જાણતા નથી, બરોબર. એ લોકોને એક સાથે 10 જણાને જવું હતું ડિલિવરીમાં, લેડીઝ. અને કચરા પોતાનો ટાઈમ હતો ને એટલે અમારે સિક્યુરિટી કીધું ભાઈ તમે અત્યારે નહીં જઈ શકો, બરાબર. કોઈ એક લેડીઝને મોકલ્યા, 2 ખાટલે હતા, કોઈ આપણે ત્રીજા લેડીઝને મોકલી શક્યા. તો પણ અમારા સિક્યુરિટી કીધું કાંઈ વાંધો નહીં. અમારા સિક્યુરિટી માનવતા દર્શાવે છે, માનવતા જાણે છે. કોઈ મજૂર લોકો આવે ને તો એની સેવાએ અમારા ગાર્ડ જે સિક્યુરિટી લેડીઝ સિક્યુરિટી છે ને એ એની ફરજ બજાવે છે, બરાબર. બીજા નંબરમાં તો અમારી શાંતાબા જંતર હોસ્પિટલ છે ને 1 નંબર હોસ્પિટલ છે, સારું કામ છે, હોસ્પિટલમાં સારી કામગીરી છે. કોઈ એમાં બેદરકારી કોઈ ડૉક્ટરની નથી, કોઈ સ્ટાફની નથી, કોઈ સિક્યુરિટી નથી. સ્ટાફ આવે ઉગ્ર થઈ જાય, અંદર કેમ નથી જવા દેતા, બહાર કેમ નથી આવવા દેતા, શું કામ? અને ખોટા બદનામ કરવાની બાબત છે. શાંતાબા હોસ્પિટલને બદનામ કરવા બાબત છે, બરાબર. એવી અમારી શાંતાબા જનરલ હોસ્પિટલ છે ને સારી કામગીરી છે અને હોસ્પિટલની અંદર સારું કામ કરે છે. ડૉક્ટરો પણ સારા કામ કરે છે, સ્ટાફ નર્સિંગ સ્ટાફ પણ સારું કામ કરે છે, સિક્યુરિટી પણ અમારું સારું કામ કરે છે. પણ અમુક ઉગ્ર લોકો આવી જાય છે ત્યારે અમારા અડધડ થાય છે, ત્યાર પછી વિડીયો ઉતારે છે, ઓલું કરે છે, પેલું કરે છે. પણ પબ્લિકની હિસાબે જો ત્યાં પીધેલા માણસો આવે છે, આવારા તત્વો માણસે આવે છે તો અમારે સિક્યુરિટીની ફરજમાં આવે ને તો અમે 2 વખત ને 3 વખત અમે પૂછીએ કે તમારે કયા વોર્ડમાં જવું છે, કયા નંબરમાં જવાનું છે. લેડીઝ વોર્ડમાં જવું હોય તો અમે 3 ને 4 વખત પૂછી શકીએ છીએ કે અમારે લેડીઝ સ્ટાફ છે, 3 ને 4 વખત અમારો લેડીઝ સ્ટાફ પૂછી શકે.
પૂછી જઈએ તો અમે ભારાખલે પૂછી તો એમ કે તમે અમારા મોઢા કેમ યાદ રાખતા નથી એમ, અને બારે કાઢીએ કચરા પોતાના ટાઈમે એટલે એ તરત એમ કે અમને અહીં બેહવા દો, તો અમે બેહવા નથી દેતા તો અમારા વિડીયો ઉતારીને વાયરલ કરે છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.